हेलो गाइस, तो स्वागत है मारी यूट्यूब चैनल में। हेलो गाइस, तो हूँ આવી પહોંચ્યો છું ત્રિમંદિર। તો ચાલો તમને દર્શન કરાવું। तो गाइज आज આપણે દર્શન કરીશું વરનામા નજીક નેશનલ હાઈવે 48 પર બાબરિયા કોલેજ પાસે આવેલા ભવ્ય ત્રિમંદિરના। આ મંદિર માત્ર તેની સુંદર સ્થાપત્ય કળા માટે જ નહીં પરંતુ સર્વધર્મ સંભાવના અનોખા સંદેશ માટે પણ સમગ્ર ગુજરાતમાં જાણીતું છે। ત્રિમંદિર એ દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા નિર્મિત એક અનોખું અને સાંપ્રદાયિક ભેદભાવ મુક્ત તીર્થધામ છે। તો ગાઈઝ ચાલો દર્શન કરીએ। અહીંયા શ્રી સિમંદર સ્વામી જીવંત તીર્થંકર ભગવાન છે। તેઓ મહાવિદેય ક્ષેત્ર નામની જુદી દુનિયામાં અત્યારે હાજર છે। સિમંદર સ્વામી ભગવાનને ઓળખી તેમની ભક્તિ કરવાથી તેમનું શરણું પ્રાપ્ત કરવાથી જીવનમાં કલ્યાણ થાય છે। સિમંદર સ્વામી સાથે અહીંયા ભગવાન શિવ પણ સાક્ષાત જ્યોતિર્લિંગ સ્વરૂપે વિરાજમાન છે। કહેવાય છે કે ભગવાન શિવ એટલે કલ્યાણ સ્વરૂપ જ્ઞાની। જે કોઈ પણ જ્ઞાની થાય એ શિવ કહેવાય। ભગવાન શિવ આત્મા જ્યોતિ સ્વરૂપે અહીંયા વિરાજમાન છે। ભગવાન શિવના દર્શન માત્રથી જ જીવનના દરેક કષ્ટોનું નિવારણ થાય છે। તો મિત્રો, મંદિર પરિસરમાં ભગવાન શિવની સાથે ભગવાન શ્રી કૃષ્ણ, તિરુપતિ બાલાજી અને શ્રીનાથજીના પણ દિવ્ય દર્શનનો લાભ તમે લઈ શકો છો। કહેવાય છે કે આ ત્રણેય દિવ્ય સ્વરૂપોના દર્શન એક જ પરિસરમાં થતાં ભક્તોને વૈષ્ણવ પરંપરાની અદ્ભુત આધ્યાત્મિક અનુભૂતિ થાય છે। અહીંયા સાક્ષાત માં મહાકાળી પણ વિરાજમાન છે। માના દિવ્ય દર્શનથી મનને અનોખી શાંતિ મળે છે। મિત્રો, મંદિર પરિસરમાં માં પદ્માવતી દેવી, સાંઈબાબા અને માં અંબા માતાજીની પણ દિવ્ય પ્રતિમાઓ આવેલી છે। તો તેમના દર્શનનો લાભ પણ તમે લઈ શકો છો અહીંયા। મિત્રો, આ મંદિરની મુખ્ય વિશેષતા એ છે કે આ મંદિરમાં ભગવાન શિવ, સિમંદર સ્વામી અને ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય દર્શન અને અન્ય દેવી દેવતાઓના દિવ્ય દર્શનથી મનને અનોખી શાંતિનો અનુભવ થાય છે। મંદિરનું પરિસર એકદમ સ્વચ્છ અને સુંદર છે। જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાનના સાનિધ્યમાં બનેલું આ મંદિર એક વિશેષ ઓળખ ધરાવે છે। મંદિર પરિસરની સ્વચ્છતા, હરિયાળી અને શાંત વાતાવરણ, ભવ્ય કોતરણી, વિશાળ પ્રાર્થના હોલ અને સુંદર બગીચા આ સ્થળને આધ્યાત્મિકતા સાથે કુદરતી સૌંદર્યનું પણ અનોખું કેન્દ્ર બનાવે છે। અહીં આધ્યાત્મિક પુસ્તકોનું કેન્દ્ર, સાત્વિક ભોજન વ્યવસ્થા, સ્વચ્છ નિવાસ સુવિધા અને વિશાળ પાર્કિંગ પણ ઉપલબ્ધ છે। તેથી પરિવાર સાથે એક દિવસની આધ્યાત્મિક યાત્રા માટે આ સ્થળ ખૂબ જ ઉત્તમ ગણાય છે। જો તમે શહેરની ભાગદોડથી દૂર થોડો સમય શાંતિમાં પસાર કરવા માંગતા હો તો ત્રિમંદિર ચોક્કસ મુલાકાત લેવા જેવું સ્થળ છે। અહીંનું વાતાવરણ મનને પ્રસન્ન કરે છે અને ભક્તિને નવી ઉર્જા આપે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ નેક્સ્ટ વ્લોગમાં। હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ।